નમસ્કાર દર્શક મિત્રો, આજે એક બહુ અગત્યની વાત તમારી સામે મૂકવી છે. આપણે ત્યાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમાં જે દેશ 80% કરતા પોતાની જરૂરિયાતો 80% કરતા વધારે ક્રૂડ ઓઇલ અને ગેસ આયાત કરતો હોય અને એનો 50% જેટલો પુરવઠો દુનિયાનો 5મા ભાગનો, પણ ભારત જે મંગાવે છે એનો 50% જેટલો પુરવઠો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ હોર્મુઝ સ્ટેટ નથી. ઘણા બધા વિડીયો ચેનલ, યુટ્યુબ ચેનલ અને બધા મીડિયામાં પણ હોર્મુઝ સ્ટેટ, અરે આ સ્ટેટ નથી. સ્ટેટ એટલે રાજ્ય, કોઈ જુદો પ્રદેશ નથી. સ્ટ્રેટ એનો અર્થ થાય સામુદ્ર ધુની. દુનિયા ઉપર આવી 10 થી 12 સામુદ્ર ધુની છે, જેમ આપણા ને શ્રીલંકા વચ્ચે પાલ્કની સમુદ્ર ધુની છે. પેલી બાજુ ચીન તરફ જઈએ તો મલાકા સ્ટ્રેટ આવે, મલાકાની સમુદ્ર ધુની છે. આ સમુદ્ર ધુની એટલે એક એવો ભાગ છે કે જે લગભગ 30 થી 35 કિલોમીટર જેટલો પહોળો છે અને એ ઈરાનનો ભાગ છે ને ઈરાનના કબજા હેઠળ છે. એટલે હોર્મુઝ સ્ટેટ જુદું નથી, એટલું જરાક આપણે સમજી લઈએ. પહેલા હવે ત્યાંથી આપણો 50% કરતા વધારે પુરવઠો આવે છે અને એને અસર થઈ છે. અત્યારે માત્ર હકીકતોની જ વાત કરવી છે. ક્યાં વિદેશ નીતિમાં આપણે માર ખાધો, ઇઝરાયલ હુમલો કરે. અત્યાર સુધી ભારતના કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે ગયા નહોતા. આપણા હાલના વડાપ્રધાન 2 વખત ગયા અને છેલ્લે તો એ ત્યાં જઈને આવ્યા ને ગણતરીના દિવસોમાં ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. એના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખોમેની સમેત એના લશ્કરના કમાન્ડર સમેત 24 ટોચના અધિકારીઓને મારી નાખ્યા. હોઈ શકે એક યુદ્ધ છે, યુદ્ધમાં ઈરાનને આ ક્ષતિ સહેવી પડી હોય, પણ જે યહૂદીઓ એમના જાન માટે દુનિયા સામે ભીખ માંગતા હતા, એ યહૂદીઓ એક નિશાળની 135 જેટલી બાળકીઓને મારી નાખે, કે ગાઝા પટ્ટીમાં રીબાવીને ત્યાં ગાઝા પટ્ટીમાં જે લોકો છે એને ખોરાક ના મળે, દવાઓ ના મળે, અમાનવીય પરિસ્થિતિમાં રહેવું પડે. ત્યારે આખી દુનિયા ઇઝરાયેલીઓનો નાઝીઓએ જે સંહાર કર્યો એના માટે ઇઝરાયલ તરફ સહાનુભૂતિ દર્શાવતી હતી. ઇઝરાયલ આમાંથી કંઈ શીખ્યું નથી. નાઝીઓ કરતા પણ વધારે ક્રૂરતા ઇઝરાયેલીઓએ અત્યારે આ યુદ્ધમાં બતાવી છે. યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂક્યા છે. સિવિલ લોકેશન પર હુમલો નથી કરી શકાતો, હોસ્પિટલ પર હુમલો નથી કરી શકાતો, નિશાળ પર હુમલો નથી કરી શકાતો. આ બધું જ ઇઝરાયલને કોઈ નિયમો લાગુ નથી પડતા. અને આપણે પછી ઇઝરાયલ સાથે સહાનુભૂતિ દર્શાવીએ તો હજુ પણ ઈરાનને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે થોડી ઘણી ટેન્કરો એને પસાર થવા દીધી આપણા ગેસની, તો આપણા ત્યાં હજુ એલપીજીની તંગી ઊભી નથી થઈ. અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ માલિક છે ભારતનો,
એ એમ કે હું તમને રશિયા પાસેથી 30 દિવસ માટે ક્રૂડ ઓઇલ લેવાની મંજૂરી આપું છું. એટલે કોણ છે તું મંજૂરી આપવા વાળો? આ દેશ 15 ઓગસ્ટ 1947 આઝાદ થયો. કદાચ એ પેલા એકાદ વર્ષ 2 વર્ષ પહેલા તું જન્મ્યો હોઈશ ભાઈ. તું કોણ છે અમને કહેવા વાળો કે તમે રશિયા પાસેથી તેલ લઈ શકો છો? અને આપણા વિદેશ મંત્રીના મોઢામાં ક્યાં મગ ભરાઈ ગયા હતા? પહેલા તો કૂદીને વિદેશ મંત્રી કહેતા હતા દેશના હિતને જરૂરી હશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું. તો આ દેશના હિતને રશિયા મંજૂરી આપે એ જરૂરી હતું? બોલો ને એની સામે. પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય, વડાપ્રધાને પણ લોકસભામાં ભાગ્યે જ જોવા મળતા હોય છે, લોકસભામાં વાત કરી, રાજ્યસભામાં વાત કરી, સાથે આખો દેશ સાથે છે. તમે જયારે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે પણ કોઈ શરત વગર આખો દેશ તમારી સાથે હતો, આજે પણ છે. પણ દેશની ચિંતા કરીને દેશના આગેવાનો નિર્ણયો લે. અને જેમ હર્ષ સંઘવીએ કહ્યું, કોઈ અફવા ના ફેલાવો. તો બીજા રાજકીય પોલિટિકલ પાર્ટી વાળાને લાગુ પડતું હશે કે નહીં પડતું એ ખબર નથી. માનનીય હર્ષ સંઘવી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી છે, એટલે એમને અધિકાર છે અને એ વાત સાચી કઈ છે, અફવા નહીં ફેલાવી. ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ કાલે જાણે અશ્મેજગન થઈ ગયો હોય, પેટ્રોલ ને ડીઝલમાં સરકારે 10 રૂપિયા એક્સાઇઝ લીટરે ઘટાડી દીધી. સરકારે કહ્યું તે કર્યું. અરે શું કહ્યું તે કર્યું? કોને મૂર્ખ બનાવો ભાઈ તમે? તો હર્ષભાઈને મારી વિનંતી છે કે ત્યાં પણ આ બધી અફવાઓ ફેલાવતા રોકે, નહીં તો ક્યાંક ઝઘડા થશે કે સરકારે 10 રૂપિયા ભાવ ઘટાડ્યા છે, તું ઘટાડ્યા વગર શેનું વેચે પેટ્રોલ કે ડીઝલ? આજે આ આખો કાર્યક્રમ આ હકીકતો ઉપર આધારિત કાર્યક્રમ તમારી સામે મારે મૂકવો છે. દરમિયાનમાં એક યુટ્યુબર ચેનલે રાજકોટનો કિસ્સો તરતો કર્યો. એ પહેલા બીજા 1-2 સમાજોની જોહુકમીના કિસ્સાઓ એને તરતા કર્યા હતા. ટીઆરપી મળે, વાંધો નથી આપણને. પણ પોલીસે આમાંથી બોધ લેવા જેવો એ છે ને, ડીજીપી રાજ્યના જો જોતા હોય કોઈ પણ ચેનલ અથવા કોઈ પણ છાપા વાંચતા હોય અથવા જાહેર જનતાના અભિપ્રાયથી વાકેફ રહેતા હોય, અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી જેઓ ગૃહ વિભાગના સર્વે સર્વા છે તે જો જોતા હોય તો પોલીસની બર્બરતા કેમ વધવા માંડી છે? પોલીસ ગમે તે કરી શકે, પહેલા નહીં કર્યું. બાલદિયાના કેસમાં જે કરવા જેવું હતું એ કર્યું નહીં. હમણાં રાજકોટ એક કિસ્સામાં કોઈને જોડી નાખ્યો, અને એનું વિકૃત વર્ણન છે, હું નથી કરવા માંગતો. એટલે એનો સમાજ ભેગો થઈ ગયો. રાજકીય રોટલા શેકવા વાળા તો પાર્ટીઓમાં જે છે, હજુ ભાજપ વાળા નથી બોલ્યા કારણ કે સત્તા ઉપર છે, એ બોલશે. એમને પણ પાછું ચૂંટણીઓ આવશે ત્યારે જવાનું છે ને સમાજ પાસે, એટલે એ બોલશે. તમે આમ જુઓ તો બાલદિયા પ્રકરણમાં બંને સમાજોને હરખાઈ આવી ગઈ, ધરપકડ થઈ ગઈ અને જામીન પણ મળી ગયા, રાજી. મારે એ પૂછવું છે દર્શક મિત્રો તમને કે આ રાજ્યમાં ન્યાય મેળવવા માટે મોટો સમાજ જોઈએ તમારે, અને સમાજ ધોકા પછાડ તો ઉતરી પડે જમીન ઉપર, એટલે તમે ન્યાય કરી દો. એટલે તમે મતદાર આધારિત ન્યાય કરવા બેઠા છો ત્યાં ગાંધીનગરમાં. પોલીસે ખોટું કર્યું, પોલીસ સામે કોર્ટે પણ હુકમ કર્યો છે તપાસ કરો, એને નશત કરો, એના સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ દરેક વસ્તુમાં સમાજ ઉતરી પડે અને પછી જ તમે જાગો. ત્યાં એસપી અને એમના ઉપરના અધિકારીઓ, એમને સમજણ કેમ નથી પડતી કે સમાજને શુક્ર મેદાનમાં આવવું પડે?
પાટણ જિલ્લાના સિદ્ધપુર પાસેના વામૈયા ગામમાં ઠાકોર સમાજના અમુક લોકોને બર્બરિત જેને 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 હદ કહી શકાય નિર્લજ્જતાની, કારણ કે કાયદાનો પહેલો સિદ્ધાંત છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર પુરવાર નથી થતો ત્યાં સુધી એ નિર્દોષ છે. કાયદાનો બીજો સિદ્ધાંત છે કે 999 ગુનેગારો છટકી જાય તો વાંધો નહીં, એક નિર્દોષ માણસને સજા ન થવી જોઈએ. ત્યારે તમે નહીં ન્યાયની પ્રક્રિયા, નહીં બીજી કોઈ પ્રક્રિયા, તમે જાહેરમાં એક ચોક્કસ કોમના બાપ દીકરાને નિર્વસ્ત્ર કરીને મારો, તમે જાહેરમાં લોકોને દોરડાથી બાંધો, એમને મારો. પાટણ જિલ્લાના એસપીને આ સમજણ પડવી જોઈએ કે આ ન થાય. એમણે કઈ 4 પોલીસ જવાનોને સસ્પેન્ડ કર્યા છે એવું સાંભળ્યું છે, પણ શેના માટે? તમારી ધાક કેમ નથી એવી? તમારી પોલીસ કેમ આ રીતે બેફામ વર્તે છે? ત્યાં સિદ્ધપુરમાં ને પાલનપુરમાં તમારા જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમમાં 6 મોબાઈલ કોકના ચોરી જાય, ગજવા કપાઈ જાય, તારે ક્યાં સુઈ ગયા છો તમે ભાઈ? તમે આટલા બધા સક્ષમ છો તો તમારે જે બ્રાન્ડનું, મારી પાસે વિડીયો છે, સિદ્ધપુરમાં ધોળે દિવસે દારૂ ઉતરી રહ્યો છે અને મેં ડીજીપી થી માંડીને બધાને આ વિડીયો મોકલ્યો છે, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ડ્રગ ઘરે ઘરે પહોંચ્યા છે, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તો તમે કોની પ્રેરણાથી આ કરી રહ્યા છો એ તો કહો. પેલી યુટ્યુબર ચેનલે તો એવું કહ્યું કે, એટલે જે આરોપીએ જે આક્ષેપિત છે એને, કે અમુક બિલ્ડર ની અમુક ઉચ્ચ રાજકીય વગદાર સાથેની ગરોબાના કારણે આ બધું થયું. કેમ આવી છાપ જાય પ્રજામાં? આજે નાગરિકને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે હું જો પોલીસના શરણે જઈશ તો હું સલામત છું. અમરેલીનો દાખલો લો, બાલદિયા વાળો દાખલો લો, રાજકોટનો દાખલો લો, પાટણનો દાખલો લો. જ્યાં વાડક ચીબડા પડે, રક્ષક જ ભક્ષક બને, તો ચોક્કસ એને સજા થવી જોઈએ. જો એ ગુનેગાર જણાયો હોય તો ને કોર્ટે યોગ્ય કર્યું હશે, જે કઈ હુકમ આપ્યા હશે. મારી પાસે એની નકલ નથી ને એટલા માટે હું એના ઉપર ટીકા ટિપ્પણી કરવાનું કોઈ પણ રીતે ઉચિત નથી સમજતો. પણ પોલીસની છાપ, અમારા નાયબ મુખ્યમંત્રી સાહેબ કહે છે કે અમે ભલભલા ચમરબંધીને નહીં છેડ્યા, પણ તમારે ત્યાં હમણાં સુરતમાં ડ્રગ પકડાય. ઘરનું આંગણું ચોખ્ખું રાખો ને ભાઈ, બીજી બધી વાત પછી કરો તમે. ત્યારે પોલીસે સંયમ વર્તવો જોઈએ. પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે છે. એ પછી આઈપીએસ અધિકારી હોય તો એ શું થઈ શકે જો એ ના વર્તે સંયમ? તો એ હજુ પણ આપણા એસપી ભટ્ટ જે હતા પાટણના, એ હજુ જેલમાં છે. કસ્ટોડિયલ ડેથ એ અને બીજા આવા કેટલાક બીજા ગુનાઓ પણ એમના પર લાગેલા છે. સાચું ખોટું શું છે આપણને ખબર નથી. કોઈ કોર્ટે એમને સજા કરી હોય એ પણ ખબર નથી. એમને જામીન નથી મળતા એ જુદી વાત છે. જામીન ચૈતર વસાવા ગ્લાસ છૂટો મારે તો ખૂનનો ગુનો થઈ જાય, 307ની કલમ લાગે, ન મળે એને જામીન, એવું બને. પોલીસ ઝડપથી એની છાપ ગુમાવતી જાય છે. સમાજો કાયદોની વ્યવસ્થાની આખી પરિસ્થિતિનો કાબુ લેવા માંડ્યા છે. અમુકની દીકરી અમુક જગ્યાએથી ઉપાડી લાવીશું, સમાજનો અધિકાર છે. તો નાના સમાજો શું કરશે? કુંદનલાલ ધોળકિયાની એક પુસ્તક છે,
સમયને સથવારે ગુજરાત, એમાં એવું લખ્યું છે કે વિધાનસભામાં સત્તાધારી પક્ષ પાસે સત્તા સંભાળે છે માટે જરૂરી મેજોરિટી, બહુમતીનું બળ છે, વિપક્ષ પાસે નથી. અને એટલે જેનું કોઈ નથી એના અધ્યક્ષશ્રી છે, એમ જેનું કોઈ નથી એની સરકારશ્રી હોવી જોઈએ. મોટા મોટા સમાજો તો ખાંડા ખખડાવશે ને તમે મત લેવાની લાલચે એમના ચરણ સ્પર્શ કરીને સંમત પણ થઈ જશો, ખોટા ખોટા તમે પ્રેસિડન્ટ પણ પાડશો. નાના સમાજોનું શું થશે? આ નાના સમાજો જે વખત આવે તમે સત્તા ઉપર આવ્યા, જે આજના સત્તાધારીઓ, એમને સત્તા પર લાવવા માટે જેમણે અનેક વખત જેલવાસ વેઠ્યો છે, પોલીસના દંડાવાળી સહી છે, જય જય શ્રીરામ કરતા નીકળી પડ્યા છે. આજે ક્યાંય શોધ્યા જડતા નથી, કારણ કે સંખ્યા નથી એની. ત્યારે પોલીસે સંયમથી વર્તવું જોઈએ, એ વાત બિલકુલ દરેક જિલ્લા પોલીસ વડાએ પોતાના બેડાને કહેવી જોઈએ. અને નાનાને શું કરવા સજા કરવાની? જિલ્લા પોલીસ વડાને જ સસ્પેન્ડ કરવા જોઈએ. જે કોઈ જિલ્લામાં જેમના જિલ્લા પોલીસ વડા કહેવડાવવું છે, તમારે મોભો ભોગવવો છે, મોટા હાકેમ બનવું છે, અને તમારા સૈનિકો ઉપર, તમારા જવાનો ઉપર તમારો કોઈ કાબુ નથી, તો સૌથી વધારે સજા એ જે તે જિલ્લાના પોલીસ વડાને થવી જોઈએ, જેના જિલ્લામાં આ પ્રકારના ડ્રગ પકડાય, દારૂ પકડાય, આ પ્રકારની પોલીસની બર્બરતા જોવામાં આવે, જે વામૈયામાં જોવામાં આવી, તો એ એસપીને પહેલા સસ્પેન્ડ કરવા જોઈએ. કાં તો તમારો પોલીસ બેડો તમારા કયામાં નથી, કાં તો તમે આની સાથે સંમત છો, તો તમે ગેરકાયદેસર કામ કરી રહ્યા છો ખાખી વર્દીમાં. સાચું શું છે આમાં? અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું લેબલ લગાડી અને ફરનાર કલેક્ટરશ્રી શું કરે છે? કેમ એસપીને બોલાવીને એમને કહેવાતું નથી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે તમારા ત્યાં? હોદ્દો જવાબદારીઓ લાવે છે, પદ જવાબદારીઓ લાવે છે. તમે જેટલા મોટા પદ પર બેસો છો એટલી વધારે જવાબદારી તમારી છે. ત્યારે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કોમ, નાનામાં નાની કોમ કેમ નથી, ગરીબમાં ગરીબ માણસ કેમ નથી, એના સામે જો અન્યાય થયો હોય તો પોલીસ એની મદદે જવી જોઈએ. નહીં કે મોટા સમાજો કે એટલે આજે પછી અમે પટ્ટા ઉતરાઈ નાખીશું ને અમે આ કરીશું. એ કરી દીધું. સુરતમાં ફટાકડા ફોડ્યા હતા, અને એ શું થયું પછી પીએસઆઈ નું અને કોન્સ્ટેબલનું એ હજુ ખબર નથી. એમના ઉપર શું કાર્યવાહી થઈ, નોકરી પાછા આવ્યા કે નથી આવ્યા. તો આ જવાબદારી તમે જેટલા મોટા હોદ્દા પર બેસો છો તેટલી તમારી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી તો સૌમ્ય અને શિથિલ તો નહીં કહું, પણ સૌમ્ય અને એક જેને કહેવાય કે સરળ મુખ્યમંત્રી છે. અને એટલે નાયબ મુખ્યમંત્રી રાખવાની જરૂરિયાત ભારતીય જનતા પક્ષને લાગી હશે. તો હવે નાયબ મુખ્યમંત્રી જાતે જયારે ચાર્જમાં છે ગૃહ વિભાગના, ત્યારે આ ચાલુ આ છેલ્લા 4 મહિનામાં કે 3 મહિનામાં કેટલા બને? એ વખતે પણ નાયબ મુખ્યમંત્રી નહોતા, ગૃહ ખાતું તો એમની પાસે જ હતું. એટલે મોટા સમાજો ધોકા પછાડે અને એ સમાજના આગેવાનો પછી ફિલોસોફી કરે કે ભાઈ આવું નહીં કરવું જોઈએ, કોઈ પરીક્ષા બેસવાનું છે, કોઈ અરે ભાઈ તમે આ જ કર્યું છે અત્યાર સુધી. બધાને પ્રસિદ્ધિ જોઈએ છે.
એવા લોકો છે, એવા આગેવાનો છે જેમની તમે કથા બેસાડો તો અઠવાડિયું ચાલે, એમના કુકર્મોની. અને દરેક જગ્યાએ છે. એટલે કોઈ સમાજ એમાંથી પર છે એવું તો છે જ નહીં. એટલે કોઈ વિશેષ સમાજને ઉદ્દેશીને પણ હું કહેતો નથી, પણ સમાજ રસ્તા પર આવી જાય, સમાજ આંદોલન કરે, સમાજ રાજકોટમાં ઉતરી પડે, સમાજ પાટણમાં ઉતરી પડે, શેના માટે ભાઈ? પોલીસ કાયદેસર કામ કરે એટલું કરો ને તમે, બાકીની વાત જવા દો. અને કોઈને નિર્વસ્ત્ર કરીને મારવા ગામમાં એ કયો કાયદો તમને પરમિશન આપે છે? વમૈયામાં કેમ આ થયું? મને લાગે છે કે પાટણ જિલ્લાના એસપી સાહેબે ક્યારેક કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને એમના જિલ્લા વિશે સભાન બનવું જોઈએ. અમારા સિદ્ધપુરમાં બેસ્ટ પોલીસ ચોકીનો એવોર્ડ લઈ આવનાર અધિકારી હતા, પણ દારૂ ને ડ્રગ ખુલ્લેઆમ વેચાતું એમના સમયમાં. પેલા ગજવા કપડા મોબાઈલ ગયા એ પણ એ વખતે પણ પીઆઈ સાહેબ બંદોબસ્ત એમનો જ હતો. તો તમે આને બેસ્ટ પોલીસ ચોકી બનાવી કઈ રીતે? અને હવે એમના સરહદના જિલ્લામાં મૂક્યા છે, કચ્છમાં. એ ત્યાં આ કરતું તો ચાલુ રાખશે તો દેશની અને રાજ્યની સલામતીનું શું? પણ રાજકીય પીઠબળ મળી જાય એટલે પીઆઈ તરી જાય. આ સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી એસપીઓ ચાલશે ત્યાં સુધી કોઈ વસ્તુ કાયદા અનુસાર થશે નહીં. એટલે જે યુટ્યુબ ચેનલે રાજકોટના બનાવને, બનાસકાંઠાના એક બનાવને ઉજાગર કરીને બોધ વેચવાનો પ્રયત્ન કર્યો છે, એને સારું કામ કર્યું છે, પણ એની અસર બોધ એવી સૌમ્ય ભાષામાં વેચ્યો છે કે આ હકીકતોનું નિરૂપણ છે. તમારે જે સમજવું હોય સમજવું. ચર્ચા પત્ર સાથે તંત્રી સહેમત છે તેમ માની નહીં લેવું. ત્યારે આજે વાત કરવી છે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ. હર્ષભાઈએ સાચી વાત કહી, અફવા નહીં ફેલાવી જોઈએ. વચ્ચે 2 દિવસ પહેલા લાઈનો એકદમ લાગી ગયેલી પેટ્રોલ ભરાવા, ડીઝલ ભરાવા માટે. કેટલા દિવસ ચાલત? ધારો કે શોર્ટેજમાં હોત અને તમે ટાંકી ફૂલ કરાવી દીધી હોત તો કેટલા દિવસ ચાલત? દોસ્તો, એક નાનકડો દાખલો કયો છે. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. બ્રિટનમાં ખાંડની તંગી ઊભી થઈ. ચર્ચિલ વડાપ્રધાન હતા. ચર્ચિલને લાગ્યું કે લાવ હું એક લટાર તો મારું ને. આ બધા વડાપ્રધાનો છે ને એ કાળા કપડા વાળા રક્ષકો ને સાયરનો ને બધું વગાડતા નથી ફરતા હોતા. ટ્રુમેન જેને અણુબોમ્બ ફેંક્યો હતો જાપાન પર, એ નિવૃત્ત થયા હતા, બહાર નીકળ્યા, પોતાની બેગ ગાડીની ડિક્કીમાં મૂકીને પત્ની સાથે બેસીને રવાના થઈ ગયા ઘેર જવા માટે. કોઈ સિક્યોરિટી નહીં, કોઈ ફેરવેલ નહીં, કશું નહીં. ત્યારે ચર્ચિલ નીકળ્યા ફરતા તો એક જગ્યાએ બહુ વધારે પડતી મોટી લાઈન લાગી. એટલે ત્યાં ગયા અને એમણે પૂછ્યું લોકોને કે ખાંડ માટે લાઈનમાં ઉભા છો? તો કોઈ કહે હા. તો કે અમે પ્રયત્નશીલ છીએ, મળશે ખાંડ. ના કે અમારે તમારી સામે કોઈ ફરિયાદ નથી, તમે જે હોતે, પણ અમારે કોઈ ફરિયાદ નથી. અમે તો અમારા ઘરમાં અમારી પાસે વધારાની ખાંડ લાગી એમને એ પાછી આપવા આવ્યા છીએ, જેથી દેશના બીજા લોકોને વેચી શકાય, આ દેશ મહાન બની શકે. આપણા ત્યાં ખાંડ નહીં મળવાની એવું જો આવે તો જેના ત્યાં 5 મણ ખાંડ પડી હોય એ બીજી લઈ આવે, ગજવામાં છનમછના હોય તો. એટલે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી ની એ વાત સાથે શતશઃ સંમત છું કે કોઈએ પણ અફવા નહીં ફેલાવવી જોઈએ. અફવા ફેલાવવાથી વિપરીત પરિણામો આવે છે.
દહેશત ઊભી થાય છે. સરકાર આવા સમયે માંડ કરીને વ્યવસ્થા સંભાળતી હોય, એ વ્યવસ્થામાં તમે સહકાર નથી આપતા, બોજરૂપ બનો છો. આવું નહીં કરવું જોઈએ. અને આ તો સૌથી મોટામાં મોટી, દુનિયામાં સૌથી મોટામાં મોટી પાર્ટીની સરકાર છે. કેમ અત્યારે એમના સ્વયંસેવકો ઝંડા લઈને રસ્તા ઉપર નથી ઉતરી જતા કે ચિંતા ના કરશો, અમે છીએ, પેટ્રોલ ડીઝલ મળવાના છે, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો? એ વખતે ક્યાં શાંતિ ગયા છે બધા? ત્યારે હમણાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ, ક્રૂડ ઓઇલ અને એનામાંથી બનેલી આ બંને ઉત્પાદનો, ડીઝલ અને પેટ્રોલ ઉપરની એક્સાઇઝ ડ્યુટી સરકારે ઘટાડી. કેન્દ્ર સરકારે 27મી માર્ચ 2026 રોજ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા હતી લીટરે, જે હવે ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા હતી, જે ઘટાડીને હવે 0 કરવામાં આવી છે. ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. એટલે તમારા મનમાં ગલગલિયા થતા હશે કે તમને હવે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા લીટરે સસ્તા મળશે. ના, એવું નથી થવાનું. સરકારે આ ડ્યુટી ઘટાડી 27 માર્ચ 2026 રોજ, અને એ જાહેરાત કરી. એ બાદ પેટ્રોલ પરની ડ્યુટી મેં જણાવ્યું તેમ 13 રૂપિયામાંથી 3 રૂપિયા લીટરે અને ડીઝલ પર 10 રૂપિયા ઘટીને 0 થઈ ગઈ. આ નિર્ણય પશ્ચિમ એશિયાના અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની તણાવજનક પરિસ્થિતિને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા ગ્રાહકો માટે કિંમત વધારવી ન પડે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એટલે ઇન્ડિયન ઓઇલ છે કે ભારત પેટ્રોલિયમ છે, કે એમને નુકસાન ન જાય. અત્યાર સુધી નફા રળી લીધા, ઢગલાબંધ, એની કોઈ વાત નથી કરતો, એમને નુકસાન ન જાય તે માટે આ પૈસા જે ઘટાડ્યા એ લોકોના માટે ઘટાડ્યા છે, તમારા માટે નથી ઘટાડ્યા. તમને તો એ જ ભાવે મળશે પેટ્રોલ કે ડીઝલ. ભારત સરકારે જાહેર કર્યું છે કે પેટ્રોલ અને ડીઝલની રિટેલ પંપ કિંમતો, એટલે કે આપણે આપણા વાહનમાં પેટ્રોલ અથવા ડીઝલ પુરાવીએ અને જે ચૂકવણી કરવાની થાય તે ચૂકવણીમાં કોઈ જ ફરક નહીં પડે. એટલે કે ગ્રાહક માટેની કિંમત એની એ જ રહેશે. સરકારે જે રાહત જાહેર કરી તેનો લાભ આઈઓસી, બીપીએલ જેવી તેલ કંપનીઓને નુકસાન ઓછું થાય તે માટે વપરાશે, અને કિંમતો એના કારણે એ લોકો ન વધારે. આ બિચારા ગરીબ કંપનીઓ છે જેના અબજો રૂપિયાના નફા છે, એમને એમની ચિંતા કરી છે. તેથી અમદાવાદમાં અત્યારે પેટ્રોલની કિંમત 94 રૂપિયા 29 હોય લીટરની, અને ડીઝલની કિંમત આશરે 89 રૂપિયા 95 હોય લીટરની, તે એની એ રહેશે. એટલે ગઈકાલે એક ચોક્કસ રાજકીય પક્ષવાળા મંડાણા હતા કે સંવેદનશીલ સરકાર 10 રૂપિયા ભાવ ઘટાડી દીધા હતા. ભાવ નથી ઘટ્યા. ભાવ ઘટ્યા છે તો ડાબા ગજવામાંથી કાઢીને જમણા ગજવા મુકાયા છે. આમ આ એન્ટ્રી ફી માત્ર સરકારને ફાયદો થશે. તેને કારણે ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરીને પેટ્રોલ અને ડીઝલ બનાવતા જે વધારાનો ખર્ચ રિફાઇનરોને ભોગવવો પડે, તે ખર્ચ ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા, એટલે કે આઈઓસી કે ભારત પેટ્રોલિયમ દ્વારા સરકાર પાસે સરભર કરાતા એમની સરેરાશ ક્ષમતા જળવાઈ રહેશે અને એમને નુકસાન ઓછું થશે. ત્યારે પ્રશ્ન દોસ્તો એ થાય છે, ભારતમાં
પેટ્રોલ અને ડીઝલના ભાવ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. છેલ્લા અઢી દાયકામાં 2001 થી 2026 ભારતીય બજારમાં ઈંધણના ભાવમાં જે ચઢાવ ઉતાર આવ્યા છે તેની પાછળ વૈશ્વિક ક્રૂડ તેલની કિંમતો અને ભારત સરકારની એક્સાઇઝ ડ્યુટીની નીતિ મુખ્યત્વે ભાગ ભજવે છે. આ આપણને કયા ભાવે મળે છે એને વૈશ્વિક ભાવને કઈ જ લાગતું ઓળખતું નથી. હવે હું તમને પુરવાર કરું. 2001 થી 2026 આ 26 વર્ષના ગાળાની આપણે વાત કરીએ. 2001માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આશરે 28 રૂપિયા 70 પૈસા પર લીટર અને ડીઝલનો ભાવ 17 રૂપિયા 6 પૈસા પ્રતિ લીટર હતો. એ વર્ષે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ $24.5 હતો. 25 વર્ષ બાદ એટલે કે માર્ચ 2026માં પેટ્રોલના ભાવ 105 રૂપિયા આશરે વટાવી ચૂક્યા છે. આ દરમિયાન કેટલાક મહત્વના તબક્કાઓ જોવા મળ્યા છે. 2011-2012 આ વર્ષોમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ છે બ્રેન્ટ ક્રૂડ તરીકે વપરાય છે. અમુક અમેરિકાને એનું જે હેવી ઓઇલ આવે છે એના ભાવ શેલ ઓઇલના જુદા પડે છે. એટલે બ્રેન્ટ ક્રૂડ એની સર્વોચ્ચ સપાટી $111 પ્રતિ બેરલ પર હતી. 2011-2012માં બ્રેન્ટ ક્રૂડના ભાવ સર્વોચ્ચ સપાટી પર હતા $111 બેરલ દીઠ, જેના કારણે ભારતમાં પેટ્રોલના ભાવ 60 થી 70 સુધી પહોંચ્યા. 2020 કોરોના કાળમાં ક્રૂડ તેલના એટલે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ 41.8 એટલે $42 થઈ ગયા. $111 હતા ત્યારે પેટ્રોલના ભાવ 105 હતા. કોરોના કાળમાં 2020માં 111 માંથી ઘટીને $42 થઈ ગયા. $41.8 બ્રેન્ટ ક્રૂડના ભાવ થઈ ગયા પ્રતિ બેરલ. છતાં ભારતમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે ગ્રાહકોને તેનો લાભ મળ્યો નહોતો અને પેટ્રોલના ભાવ 80 રૂપિયા ઉપર જ રહ્યા. સરકાર પેટ્રોલિયમ પેદાશો પરથી રાજ્ય સરકાર વેટ નાબૂદ નથી કર્યો, સારું એવું કમાય છે. 2014માં એક્સાઇઝ થકી આવક 990 બિલિયન હતી. 2020-21 સુધીમાં વધીને 4 ગણી વધીને 3730 બિલિયન સુધી પહોંચી. 2020-21 6 વર્ષ 7 વર્ષમાં 990 બિલિયન રૂપિયામાંથી વધીને 3730 બિલિયન રૂપિયા. આ વધારો દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક સ્તરે તેલ સસ્તું થયું ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારીને પોતાની રાજકોષીય સ્થિતિ મજબૂત કરી લીધી. હવે મોંઘું થયું છે ત્યારે આપણને કહે છે કે હવે અમને આ પેટ્રોલ કંપનીઓનું શું થશે? તો આટલો મોટા નફો તમે કમાઈ લીધો ત્યારે શું થયું? જ્યારે પણ ઈંધણના ભાવ સામાન્ય જનતાની સહનશક્તિની બહાર ગયા છે ત્યારે સરકારે ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપી છે. ઉપલબ્ધ માહિતી મુજબ 3 મોટા ઘટાડા થયા. 2021માં પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા કોરોનાનો ગાળો હતો. 2022 મે પેટ્રોલમાં 8 રૂપિયા, ડીઝલમાં 6 રૂપિયા અને 2026 માર્ચ 10 રૂપિયા બંનેમાં. પણ માર્ચ 26માં કરવામાં આવેલો પ્રતિ લીટર ₹10નો ઘટાડો છેલ્લા 25 વર્ષમાં સૌથી મોટો સત્તાવાર ઘટાડો હતો. પણ આ ઘટાડો કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને પૈસા મળશે, આપણને મળવાના, ગ્રાહકને મળવાના નથી. ભારત તેની જરૂરિયાતનું 80% કરતા વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. 2025-26માં
બ્રેન્ટ ક્રૂડ તેલ સરેરાશ $69.1 પર હોવા છતાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને સ્થાનિક ટેક્સ માળખું અંતિમ ભાવ નક્કી કરે છે. 2001માં જે ક્રૂડ તેલ માત્ર $24.5 હતું તે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ $120ની સપાટીને સ્પર્શી ગયું છે. એનો નિષ્કર્ષ કાઢીએ તો છેલ્લા 25 વર્ષનો ડેટા સાબિત કરે છે કે ભારતમાં ઈંધણના ભાવ માત્ર ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ પર જ નહીં પણ સરકારની ટેક્સ નીતિ પર વધુ આધાર રાખે છે. 2021 થી 2026 વચ્ચે સરકારે કરેલા ટેક્સ ઘટાડાને કારણે ગ્રાહકોને અબજો રૂપિયાની રાહત મળી છે અને 2026ના ઘટાડાને કારણે લગભગ 650 થી 800 બિલિયન જેટલી રાહત મળશે એવું તમને લાગતું હોય તો એ લાભ ઓઇલ માર્કેટિંગ કંપનીઝને મળશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ભાવમાં શું શું આવે તો મેં સમજવાનો પ્રયત્ન કર્યો. તો આજની તારીખે પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત પેટ્રોલની લીટર દીઠ ₹58 થી ₹62, ડીઝલની ₹53 થી ₹57. ક્રૂડ તેલનો ખર્ચો આવી જાય, એમાં રિફાઇનિંગનો ખર્ચો આવી જાય, ટ્રાન્સપોર્ટનો આવી જાય, બીજો કોઈ ટેક્સ નથી. પછી એના ઉપર કેન્દ્ર સરકારે ડ્યુટી નાખી હતી, ₹13 હતી, એ ઘટીને હવે ₹3 થઈ પેટ્રોલ પર, ડીઝલ પર 0 થઈ. ડીલર કમિશન ₹3.80 પેટ્રોલ પર લીટર દીઠ અને ડીઝલ પર ₹2.60. પેટ્રોલ પંપ ડીલરને મળતી કમિશન સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કોઈ લેવા દેવા નથી, તો એમાં પણ ભાગ પડે, ઇન્કમ ટેક્સ નહીં ભરતા હોય, પણ આવું કહી શકાય. ગુજરાત વેટ પ્લસ સેસ એ પેટ્રોલ પર 15.50 થી 17, ગુજરાત સરકારની લેવી 13.60% અને 4% પેટ્રોલ માટેનો સેસ. આ રીતનો આપણા ઉપર બોજો પડે છે અને કુલ રિટેલ કિંમત 94.50 પેટ્રોલ અને 88, આશરે 88 થી થોડી વધારે ડીઝલ માટે. આમ સરકાર સેસ લે છે વેટ ઉપરાંત, એ પૈસા પણ ગુજરાત સરકારના જ ખાતામાં જાય છે. વેટ પણ ગુજરાત સરકારના ખાતામાં જ જાય છે, કારણ કે જીએસટીમાં કોઈ પણ રાજ્ય જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જેમના ત્યાં છે એ સંમત નથી થતો, તે ગુજરાત પણ સંમત નથી. નીતિ વિષયક બાબત છે. રાજ્ય સરકારે જે નિર્ણય લીધો તેની આપણે સાથે છીએ, પણ ગ્રાહકને અત્યારે આ કપાઈ મોંઘવારીના સમયે લાભ મળવો જોઈએ. તેના બદલે રાંધણ ગેસના બાટલાના ₹60 વધ્યા છે. આ બાટલો 14 કિલોનો આવે છે. હવે એમાં વજન ઘટાડીને ભાવ એના એ ન રાખે તો સારું, પણ અત્યારે ₹60 વધ્યા છે. હોટેલ વાળાઓ જે વાપરે છે 19 કિલોનો બાટલો આવે છે, એના ઉપર લગભગ ₹200 જેટલા ભાવ વધ્યા છે અને મળતા નથી, કાળા બજારમાં વેચાય છે. પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર ₹2.5 ભાવ વધ્યા છે. એટલે આ ભાવ વધારો થયો છે, હજુ પણ થશે. જે પરિસ્થિતિ છે હોર્મુઝ સ્ટ્રેટમાં, હોર્મુઝની સામુદ્ર ધુની જેના ઉપર ઈરાનનો કાબુ છે, એ એક જ કારણ નથી. ત્યાંથી વાહન પસાર નથી થતા એનું એ એકમાત્ર કારણ નથી. એનું બીજું કારણ એ છે કે દુનિયાભરની વીમા કંપનીઓએ આ રૂટ ઉપર 1000% વીમાનું પ્રીમિયમ વધારી દીધું છે. એટલે તમને ₹100 લાગતું હોય તો 100ના બદલે સીધું 1000%, એટલે ₹1000, અને 100 તો હતું જ, એટલે 1100 લાગે, 11 ગણું વધી ગયું.
એના કારણે ઘણા બધા કેરિયર્સ, ઘણી બધી સ્ટીમરો એ હોર્મુઝમાં નથી ગઈ. બીજું, એ કેરિયર્સના ભાવ વધ્યા છે. 1 મિલિયન બેરલ એટલે કે 10 લાખ બેરલ અથવા એથી વધારે ક્ષમતાવાળી ટેન્કર હોય તો એનું ભાડું પહેલા $20,000-30,000 રોજનું ચાલતું હતું, જે અત્યારે $2 લાખ થઈ ગયું છે. એટલે આ બધા કારણો છે જેના કારણે દેશને આવનાર સમયમાં પેટ્રોલિયમની જે પેદાશો છે તે મોંઘી પણ પડશે અને કદાચ જથ્થો પણ દબાણ હેઠળ આવે. સરકાર વૈકલ્પિક સ્ત્રોતમાંથી આ તંગી પૂરી કરવા માટે પ્રયત્નશીલ છે એવું એક કરતા વધારે વખત સરકારે કહ્યું છે. અને સરકારની આ જાહેરાત પર, ભારત સરકારની આ કાર્યવાહી પર શંકા કરવાનું કોઈ જ કારણ નથી. એટલે આંકડા ઉતાવળા થઈ અને દોડાદોડી ના કરશો. જે ગામનું થશે એ રામનું થશે અને જે રામનું થશે તે ગામનું થશે. માટે અછત હજુ સુધી નથી થઈ, પણ થઈ શકે. ભારત સરકારના સંનિષ્ઠ પ્રયત્નો છતાં પણ અને એના માટે આપણી પાસે એ સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજની તારીખમાં આવી દોડાદોડ કરવા માટેનું કોઈ કારણ નથી. એટલે તમે વધારેની સંગ્રહખોરી કરવા માટે જો ક્યાંકથી બાટલો લાવીને ભરાઈને મૂકી દેતા હો. હમણાં ટેલિવિઝન પર એક દ્રશ્ય જોયું હતું કોઈ રાજ્યમાં, મારા રાજ્યનું નામ નથી રહેવું, પણ આપણી સિન્ટેક્સની ટાંકીમાં માણસ ડીઝલ ભરાઈને લઈ જતો. આવું બધું ના થાય. નાગરિક ધર્મ હોવો જોઈએ. બ્રિટનની પ્રજા લોકશાહી માટે લાયક છે, કારણ કે ત્યાં લાઈન લાગી હતી, જેની પાસે વધારે ખાંડ હતી ઘરમાં એ પાછી આપવા માટે. આપણે કરીએ ખરા આવું? કદી ના કરીએ. લોકશાહી જવાબદારી પણ માંગે છે. અને સમગ્ર દેશ પર જ્યારે આપત્તિ હોય ત્યારે આપણે એ આપત્તિમાં આપણો ભાગ જે કંઈ હોય તે વેઠવો જ પડે, એ ભાગ ઉઠાવવો જ પડે. અને એ આપત્તિ દૂર ન થાય ત્યાં સુધી થોડી ઘણી અગવડ પડે તો અગવડ પણ વેઠવી પડે. આપણી સરકાર, કેન્દ્ર સરકારમાં પણ વિશ્વાસ રાખવો પડે. કોઈ સરકાર એવી ના હોય કે એને એની પ્રજા તેલ વગર ટળવળે કે ગેસ વગર એની રસોઈ પડી રહે, એમાં રસ હોય. હા, કેટલાક મુદ્દાઓ છે કે જેમાં સરકાર સમયસર કદાચ પગલાં લઈ શકી હોત, પણ અત્યારે એ ભૂલો કાઢવાનો સમય નથી. અત્યારે એક સાથે 145 કરોડ લોકોએ ઉભા રહેવાનો સમય છે. સરકાર જે આપણને કે તે સાથે સહયોગ કરવાનો સમય છે. અને આપણા બધા જ દેશવાસીઓ સામે જે કઈ આપત્તિ આવે તે આપત્તિમાં ખભે ખભા મિલાવી અને સાથે ઉભા રહેવાનો સમય છે. તો આટલી વાત. આ સ્પષ્ટતા ગઈકાલે એક્સાઇઝ ઘટી એનાથી ખૂબ આનંદિત નહીં થઈ જતા. એનાથી તમારા ભાવમાં કોઈ ફરક પડવાનો નથી. અને મારે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરવાની છે કે તમે તમારા કાર્યકરોને તો કોઈ અફવાઓ ના ફેલાવે. આવી અમે તો નહીં ફેલાવીએ જવાબદાર નાગરિકો તરીકે. પણ જે વોટ્સએપ પર દબાદબી કાલે એમણે બોલાવી છે, જે પ્રકારની પોસ્ટ અને જે પ્રકારની બધી રાડ કરી મૂકી છે, એ કોઈ જવાબદાર પાર્ટી, જે રાજ્યકર્તા પાર્ટી હોય એને શોભે તેવી તો નથી જ. આશા રાખીએ આ કટોકટી આપણે ઓછામાં ઓછી મુશ્કેલીથી પાર કરી જઈશું. અને એમાં સરકાર જે કંઈ કહેશે તે આ રાષ્ટ્રીય કટોકટીમાં
અમે સરકાર સાથે છીએ અને તકલીફ ઉઠાવવાની પણ અમારી તૈયારી છે. તો બસ આટલું જ આજે દર્શક મિત્રો, આપણે પોલીસ પાસેથી સારા વ્યવહારની અપેક્ષા રાખીએ. પોલીસ કાયદોની વ્યવસ્થા હાથમાં ન લે. 3rd ડિગ્રી ટોર્ચર, આ બધું કોઈ હજુ તો જાણે પકડ્યો છે માણસ, ગુનો પુરવાર થયો છે, તો તમે આ વરઘોડા કાઢવાનું આ બધું શું કરવા કરો છો? તમે પણ સમાજનો જ ભાગ છો. શોભે છે તમને આ બધું? ત્યારે જિલ્લા પોલીસ વડાશ્રીઓ જો એમનો અંતરાત્મા જાગતો હોય, જીવંતો હોય, તો પોતાના પોલીસ બેડાને માર્ગદર્શન આપે અને કમસે કમ એમના જિલ્લામાં તો આવું ન થાય. આપણને પગમાં કાંટો વાગે તો જોડા પહેરાય, ધરતીને ચામડે મળવા ન જવાય. હું એવું નથી કહેતો કે ડીજીપી આખા રાજ્યમાં ફરી વળે, ના. ડીજીપી નું એક આંખ કાફી હોવી જોઈએ, એમનો એક ઈશારો કાફી હોવો જોઈએ એસપીને, એમનો એક ફોન રાજકોટ ડીસીપી ક્રાઇમને કે પાટણના એસપીને કાફી હોવો જોઈએ કે આ શું ચાલી રહ્યું છે. બદલાઈ જશે બધું. આપણા ડીજીપી સાહેબ તો અનુભવી અધિકારી છે અને મને આશા છે કે એમના તરફથી હવે આટલા બધા બનાવો આટલા ટૂંક સમયમાં બન્યા છે, ત્યારે જિલ્લા અને મહાનગર કક્ષાએ એમના પોલીસ બેડાના જે નેતૃત્વ કરતા અધિકારીઓ છે એમને ચોક્કસ યોગ્ય તે સૂચનાઓ અપાશે. ધન્યવાદ. શુભરાત્રી.